નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખૂબ જ અગત્યના સમાચારની આજની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ એવા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં હાલ મહાડેમોલેશનની પ્રક્રિયા ચાલુ છે। આ ડેમોલેશનથી સરકારી તંત્ર દ્વારા આખા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને ધમરોળી નાખવામાં આવ્યું છે, જે તમે અમારી ચેનલના માધ્યમથી આ વિનાશના દ્રશ્યો જોઈ શકો છો। એક સમય એવો હતો કે આ વિશ્વ પ્રસિદ્ધ અલંગ વેપાર વાણિજ્યના ક્ષેત્રે એટલે કે ધંધાની દ્રષ્ટિએ ધમધમતું હતું, પરંતુ થોડાક ટાઈમથી અલંગ મંદીને કારણે ઠપ પડી ગયું હતું। આથી આખા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને ફરી ધંધાની દ્રષ્ટિએ જીવંત કરવા માટે આ મહાકાય ડેમોલેશનની પ્રક્રિયા હાથ ધરી અહીંયા આવેલી જમીનને ખુલ્લી પાડવામાં આવી છે। આમ આવા મહાકાય અલંગના વિનાશના દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો। આ દ્રશ્યો જોઈને તમે અનુમાન લગાવી શકો છો કે અલંગની અંદર કેટલો વિનાશ થયો છે। એક બાજુ વિચારીએ તો આ ડેમોલેશનથી નાના અને મધ્યમ વર્ગના લોકોને આમાં ઘણું નુકસાન થયું છે, અને ગરીબ પરિવારની વાત કરીએ તો ગરીબ પરિવાર આની અંદર બેઘર પણ બની ગયા છે। સરકારે આ નાના માણસોનો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના આ મહાડેમોલેશન લાવીને આખા અલંગને ધમરોળી નાખ્યું છે। સરકારી પડતર જમીનમાંથી ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશની અંદર અલંગ મણાર ગામે ત્રીજા દિવસે 24 હેક્ટર જમીનમાંથી 113 દબાણ દૂર કર્યા। અલંગ મણાર ગામે સરકારી પડતર જમીનમાંથી દબાણ હટાવવાની ઝુંબેશમાં આજે ત્રીજા દિવસે 24 હેક્ટર 68 આરે જમીનમાંથી કુલ 133 ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા હતા। આ રીતે 3 દિવસની અંદર રૂપિયા 352 કરોડની કિંમતની કુલ 56 હેક્ટર 98 આર જમીન તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી હોવાનું સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું। સાધનોના જણાવ્યા અનુસાર અલંગ મણાર ગામે કુલ 264 હેક્ટર વિસ્તારની અંદર 2418 દબાણ કરતા દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, જે દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા તારીખ 25ને સોમવારથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશના 2 દિવસની અંદર જ 194 દબાણ કરતાઓએ કરેલા ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર પણ ફરી વળ્યું હતું અને 32.30.03 હેક્ટર જમીનને દબાણોથી મુક્ત પણ કરવામાં આવી હતી। આ સાથે અલંગ મણાર ગામની સરકારી પડતર અને ગૌચર જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાના કડક આદેશને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું, જેને લઈ દબાણ હટાવ કામગીરી સ્થગિત રાખવામાં આવે તેવી કોર્ટમાં માંગેલ દાદમાં 36 આસામીઓએ જે અરજી કરી હતી તેને લઈ સ્ટે ન મળતા દબાણ હટાવવાની કામગીરીનો આજે પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો। સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું કે 15 અને 91 આસામીઓ દ્વારા કોર્ટની અંદર દાદ મંગાઈ છે। આ સાથે તેમાં તળાજા મામલતદારે તેઓને સાંભળીને કોર્ટની અંદર રિપોર્ટ કરવાનું પણ કહ્યું હતું। કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી આ આસામીઓના દબાણ હટાવવાની કામગીરી નહીં થાય। બાકીના જે દબાણો છે તેને હટાવવાની કામગીરી શરૂ રહેશે। હાલની વાત કરીએ તો અત્યારે પણ અલંગની અંદર મહાકાય ડેમોલેશનની પ્રક્રિયા હાલ ચાલુ છે। આ ડેમોલેશનના માધ્યમથી સરકાર તંત્ર દ્વારા 2000 જેટલી ગૌચર અને સરકારી પડતર જમીન એકત્ર કરવા માંગે છે। આ રીતે સરકારી તંત્ર દ્વારા જે ડેમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એના વિનાશના દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો।
તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.